નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ક્વોલિફાયર 2 ને લઈને અને ફાઇનલ મેચને લઈને. ક્વોલિફાયર 2 જે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હતી અને મહત્વની વાત કહેવાય કે 175 રન જે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા જે ફટકારવામાં આવ્યા હતા, 176નો ટાર્ગેટ હતો, પણ 176નો ટાર્ગેટ પણ ક્યાંક રાજસ્થાન રોયલ્સ કવર કરી ના શક્યું. એ કયા કારણોસર તે ખબર નહીં, પરંતુ ક્વોલિફાયરની વાત કરવામાં આવે તો ક્વોલિફાયર મેચ જે હતી તે ઘણી મહત્વની અત્યારે આવતું જે જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે જ્યારે હવે ફાઇનલ મેચને લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવાની છે, કારણ કે ફાઇનલ મેચ ફરી એકવાર ક્વોલિફાયર 1ની જે ટીમ હતી તેમની વચ્ચે છે. ક્વોલિફાયર 1માં જે પ્રમાણે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ હતું અને તે જ પ્રમાણેનો ક્યાંક માહોલ પણ હશે. બંને ટીમ ક્યાંક ટાઇટલ પણ જીતી ચૂકી છે. આ વખતે એક ક્ષણ છે કે કોણ જીતશે કોણ હારશે, પણ સનરાઇઝર્સ હૈદરાબાદ જે પ્રમાણે ક્વોલિફાયર 2 રમી તેની પરથી ક્યાંક જોવા મળી રહ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદની જે શક્યતાઓ છે થોડી વધારે છે. પણ એ પણ ભૂલવું ના જોઈએ કે ક્વોલિફાયર 1માં જે પ્રમાણે જે કહી શકાય કે જે મેચ જોવા મળી હતી તેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે જે પ્રમાણે સનરાઇઝર્સ હૈદરાબાદને શાંત કરી દીધા હતા, તે પ્રમાણે ફાઇનલમાં શું શાંત કરી શકશે કે નહીં, તમામ મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલા આપણે વાત કરીએ ક્વોલિફાયર 2 ને લઈને. ક્વોલિફાયર 2 ઘણી મહત્વની મેચ હતી. મહત્વની મેચ એટલા માટે કારણ કે ક્વોલિફાયર 2માં ક્યાંક એવું જોવા મળ્યું હતું કે ના અત્યારનું જે માહોલ જોવા મળી રહ્યો છે તેમાંથી ફાઇનલમાં કોણ આવશે કોણ નહીં, ચિત્ર એકદમ ક્લિયર થઈ ગયું છે. અને ફાઇનલમાં આખરે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ છે. સૌથી પહેલા આપણે ક્વોલિફાયર 2ની વાત કરીએ તો ક્વોલિફાયર 2ની મેચને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે રાજસ્થાન રોયલ્સ જે અત્યાર સુધી 200નો ટાર્ગેટ પણ ક્યાંક કવર કરી શકતી હતી, પરંતુ તે ન કરી શકી. શું કહેશો? ગઈકાલની મેચ એક મારી દ્રષ્ટિએ ઐતિહાસિક મેચ હતી, કારણ કે જે રીતે હૈદરાબાદની દશા હતી, 6 વિકેટો પડી ગઈ હતી, 120 રન હતા. અવેશ ખાન અને ટ્રેન્ટ બોલ્ટે જબરજસ્ત તરખાટ મચાવ્યો અને જોરદાર રીતે સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રેશરમાં લાવી દીધું. અને પ્રેશર એવું હતું કે સનરાઇઝર હૈદરાબાદ કદાચ 140-150 રન પણ કરી શકે નહીં, એ સ્થિતિ ઊભી થઈ હતી. તે વખતે ક્લાસેન મદદ આવ્યો. ક્લાસેન આપણે જાણીએ છીએ કે દર વખતે એની જે આક્રમક બેટિંગથી એ જાણીતો છે, અને ખાસ કરીને ગઈકાલે જે એણે હાફ સેન્ચુરી મારી અને જે રીતે શાહબાજ અહેમદનો કમિન્સે ઉપયોગ કર્યો. ઉપયોગ એટલા માટે કહું છું બિકોઝ હી વોઝ ગુડ ઇન ધ બેટિંગ. એક પાર્ટનરશિપ બની, એ પાર્ટનરશિપમાં પણ એ ઇન્વોલ્વ હતો, અને ત્યાર પછી જે રીતે બોલિંગમાં ઇન્વોલ્વ થયો, તો એ કમિન્સની એક નવી શોધ કહી શકાય કે એણે અભિષેકને અને બંને જણાને કાલે ઇન્ટ્રોડ્યુસ કર્યા, શાહબાદને. અને એ શાહબાદને ક્યાંક ઇન્ટ્રોડ્યુસ કરીને એક ટીમ જે છે એ ફાસ્ટ બોલિંગથી તકલીફમાં મુકાઈ ગઈ. હવે જ્યારે એક મોટી પાર્ટનરશિપ બની 120થી 175 સુધી જ્યારે SRH મીન્સ કે હૈદરાબાદની ટીમ લઈને ગઈ, ત્યારે તે વખતે એક અપેક્ષા હતી કે આપણે કહેતા હતા કે વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ રાજસ્થાનમાં છે, બટ દે ફેલ્ડ લાઇક એનીથિંગ. અશ્વિન અને ચહલ આ બંને ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન કાલની મેચમાં બહુ જ ખરાબ રહ્યું એમ કહી શકાય. ખરાબ એટલા માટે કહું છું કે બોલ થોડો સ્લો આવતો હતો, થોડો ટર્ન પણ મળતો હતો, બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે વિકેટ લેવાની જો વાત આવે તો ત્યાં એમને કંઈ સફળતા મળી નહીં. ફાસ્ટ બોલર એમને એમનું કામ કરી દીધું. સંદીપ શર્માએ 2 વિકેટો લીધી, અવેશ ખાને 3 વિકેટ લીધી, બોલ્ટે લીધી વિકેટો, બટ કોઈ કોન્ટ્રીબ્યુશન સ્પિનર્સનું આવ્યું નહીં. ધેટ ઇઝ ધ રીઝન કે સ્કોર ત્યાં સુધી પહોંચ્યો 175 સુધી. પહેલાં હતું કે 130-140 હોત તો રાજસ્થાન માટે કોઈ બીજું દબાણ ના હોત, પણ 175નો સ્કોર થયા પછી ક્યાંક એમ લાગ્યું કે ના, ખરેખર દબાણ છે. પણ યશસ્વી જયસ્વાલે જે રીતે રમવાનું ચાલુ કર્યું, ચોગ્ગા છક્કા ફટકારવાના શરૂ કર્યા, આપણને એમ લાગ્યું કે આ તો બહુ ઝડપથી મામલો પતી જશે. બિલકુલ. પણ એ વખતે સંદીપ શર્માએ વિકેટ લીધી, અને ત્યાર પછી જે શાહબાજ અહેમદે તરખાટ મચાવ્યો, તમે 10 કે 12 રનના ગાળાની અંદર યશસ્વી આઉટ થયો, સંજુ આઉટ થયો, રિયાન પરાગ આઉટ થયો, અશ્વિન આઉટ થયો, 20 રન ઉમેર્યા. 20 રનમાં 2 સ્પિનરો ભેગા થઈને આ 4 વિકેટો પહેલાં પાડી દીધી.
એટલે જે કોઈ લડત હતી, જે કોઈ લડે એવા બેટ્સમેનો હતા, સંજુ સેમસન, રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલ, આ ત્રણને આ સ્પિનરો ખાઈ ગયા. અનનોન સ્પિનર, ક્યારે ધાર્યું નહોતું કે સડનલી આ લોકો બોલિંગમાં આવશે. તો ક્યાંક આ એક વસ્તુ, એક ટ્રમ્પ કાર્ડ જેને કહેવાય, એક બ્લાઇન્ડ પોતાનું પત્તું નાખે કે ને એ પ્રમાણેનું પત્તું કાલે કમિન્સે નાખ્યું અને વર્ક કરી ગયું. એને ખબર હતી કે આ કોઈ સ્પિનર નથી કે જે જબરજસ્ત સ્પિન કરે છે, બટ દે પુટ ધ બોલ ઇન ધ રાઇટ એરિયા અને સ્લો બોલર છે. દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એને લાગ્યું કે પીચ થોડી સ્લો થાય છે, તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ સ્લો બોલર્સ. અને એ સ્લો બોલર્સને કાલે બોલ સ્પિન પણ થયા, કાલે બેટ્સમેનોને તકલીફ પણ પડી, રન્સ પણ ના બન્યા અને વિકેટો પણ લીધી. અને જોતામાં તો આખી બાજી સમય પલટાઈ ગઈ. એક સમય એમ લાગતું હતું કે 65 રન હતું તારી યશસ્વી જયસ્વાલની વિકેટ પડી ત્યાં સુધી એમ હતું કે 65 રન બાકી તો હવે રહ્યા નથી કે બહુ ખાસ. પણ ત્યાર પછી જે મેં કહ્યું એ પ્રમાણે કે 4-5 ઓવર્સ નખાઈ એની અંદર આખો તખતો પલટાઈ ગયો અને છેલ્લે ટીમ 139 રન 7 વિકેટ કરી શકે, વિકેટો હાથમાં રહી અને જીતી ના શકે. તો ક્યાંક આ એક બહુ મહત્ત્વની વાત બની ગઈ કે રાજસ્થાન રોયલ્સ જે શાનદાર પ્રદર્શન કરીને અહીં આગળ એલિમિનેટરમાં આરસીબીને એલિમિનેટ કર્યું, એ ટીમ પોતે એના પછીની મેચમાં એલિમિનેટ થઈ ગઈ. તો હૈદરાબાદને હેડ્સઓફ, કારણ કે એની રણનીતિ અને ખાસ કરીને અગેન બોલિંગ અને બેટિંગ બરાબર છે, પણ સૌથી મહત્ત્વની વાત હતી એ હતી રણનીતિ, એ હતી ક્રિકેટની જાણકારી, એ હતી ક્રિકેટના દિગ્ગજ ખેલાડીનું વિચારવું અને કઈ રીતે મેચ ઉપર કાબુ મેળવવો, કઈ રીતે જો એના હાથમાંથી મેચ નીકળી ગઈ હતી. ઇટ વોઝ ઓલરેડી ગોન મેચ. તે વખતે એમ લાગ્યું કે આ તો બધા 2 જણા ભેગા થઈને હમણાં બધું પતાવી દેશે, પણ સડનલી રિયલાઇઝ કે આ 2 ખેલાડીઓ છે, લાવો એમને આપણે ટ્રાય કરીએ અને તરત જ એને સફળતા મળી. તો આ જ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે ક્રિકેટના જાણકાર છો, વિચક્ષણ છો, ક્રિકેટને પૂરી રીતે ડાયજેસ્ટ કરો છો, તે વખતે તમને આ બધા ખ્યાલ આવે. આ ચેમ્પિયન કેપ્ટન છે, આ એ કેપ્ટન છે કે જેણે બધી ટ્રોફીઓ જીતીને બેઠો છે. આ એ ચેમ્પિયન છે કે જેણે ભલભલી ટીમોને પાણી પીવડાવ્યા છે. ઇન્ડિયાની ટીમને ઇન્ડિયામાં પાણી પીવડાવ્યું છે, એમ કે તો ખોટું ના કહેવાય. એટલે ક્યાંક એની પાસે જે ક્ષમતા છે, એની પાસે જે એબિલિટી છે, એ ક્યાંક સંજુ સેમસન થોડો બેકફૂટ ઉપર આવી ગયો. મીન્સ કે કેપ્ટનશીપમાં થોડુંક એમ કહેવાય કે એના કરતાં કમિન્સે વધારે ચાલાક કેપ્ટન તરીકે પ્રસ્થાપિત થયો. બિલકુલ સાચી વાત છે. જે પ્રમાણે ક્વોલિફાયર 2ની તો વાત કરી અશોકભાઈ, અને હવે સાથે જ્યારે મહત્વની વાત કરવા જઈ રહ્યા છે ફાઇનલ મેચમાં લઈને. ફાઇનલ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ. જે પ્રમાણે ક્વોલિફાયર 1 જે જોવા મળી હતી તે જ અનુસાર ફાઇનલ મેચ પણ છે. ફાઇનલ મેચને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, કારણ કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ એમના કહેવાય કે ના કોઈ ટાઇટલ જીતી નથી. બંને ટીમ ટાઇટલ જીતેલી છે, બંનેની ક્ષમતા પણ ક્યાંક અત્યારે તો જે સરખી એવી છે આમ કહી પણ શકાય. આમ એમ જોવા જઈએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ કોલકાતા કરતાં ઘણી સારી એવી છે, એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ બીજી બાજુ કોલકાતાને ભૂલવું પણ ના જોઈએ ક્વોલિફાયર 1માં જે પ્રમાણે હરાયું પણ હતું. અશોકભાઈ, ફાઇનલ મેચને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. આપણે તે વખતે વાત થઈ હતી કે બની શકે, આવું ઘણીવાર બન્યું છે કે પહેલી ને બીજી ટીમ જ ફાઇનલ રમતી હોય. આ વખતે પણ એ જ થયું. કલકત્તા નાઇટ રાઇડર્સની જે ટીમ જે હૈદરાબાદ સામે જીતી, એનો જબરજસ્ત જવાબ હું માનું છું કે હૈદરાબાદની ટીમ આપશે. એટલા માટે હું કહું છું કે અમદાવાદની અનપ્રિડિક્ટેબલ પીચ ઉપર જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું, એના કરતાં વધુ સારી પરિસ્થિતિઓ એ ચેપોકના મેદાન ઉપર એમને મળશે. એમના પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે એમને એક વિશાળ જગ્યા મળશે. અને બીજી સૌથી અગત્યની વાત કે અહીં આગળ રાજસ્થાન રોયલ્સ સામે રમીને જીત મેળવી છે. આ પર્ટિક્યુલર ગ્રાઉન્ડ ઉપર પિચની મૂવમેન્ટ, ત્યાર પછી પ્રેક્ષકોની એ બધી જ વસ્તુનો એમને અનુભવ થઈ ગયો છે. કઈ રીતે વિકેટ બિહેવ કરે છે, કોને વધારે યારી આપે છે, પહેલી ઇનિંગમાં શું થાય છે, બીજી ઇનિંગમાં શું થાય. તમે પહેલી ઇનિંગમાં જુઓ ફાસ્ટેસ્ટને વિકેટો મળી, બીજી ઇનિંગમાં તમે જુઓ સ્પિનર્સને મળી. તો પહેલી અને બીજી ઇનિંગ વચ્ચેનો આટલો તફાવત છે. આ બધી જ વસ્તુનો અનુભવ ક્યાંક હૈદરાબાદને થઈ ગયો, જ્યારે કલકત્તાને એ અનુભવ થયો નથી. એડવાન્ટેજ SRH પહેલી વાત. કલકત્તાની વાત કરો, ગૌતમ ગંભીર અને કમિન્સ વચ્ચેનો આ સીધો મુકાબલો છે, કારણ કે કમિન્સ એક રણનીતિ પોતે બનાવે છે, ગૌતમ ગંભીર પોતે બનાવે છે.
શ્રેયસ અય્યર હું નથી માનતો કે રણનીતિમાં બહુ ખાસ એનું ઇનપુટ હોય. હમણાં જ વાંચ્યું હતું કે કોઈ જગ્યાએ એનું તો નામ જ નથી આવતું એમ. પણ જ્યાં રણનીતિની વાત આવે તો નિશ્ચિત રૂપે, કારણ કે જેણે ચેલેન્જ લીધી છે, અહીંયા કમિન્સે ચેલેન્જ લીધી છે, એટલા માટે ગયા વખતે છેલ્લા ક્રમની ટીમને આ વખતે પહેલા ક્રમની ટીમ બનાવી દીધી એણે. બિલકુલ સાચી વાત છે. પેલી બાજુ ગૌતમ ગંભીરે એક નવો એસાઇનમેન્ટ લીધો છે કે મારે આ ટીમને ચેમ્પિયન બનાવવાની છે. એ ત્યાં આગળ પૂરી રીતે એને એની ટીમને ટોપ પર લાવી દીધી. બિલકુલ. બંને કેપ્ટન અથવા તો જે તમે કોચ કે મેન્ટર, એ પોતપોતાની રીતે પોતાનું કામ બરાબર કરી રહ્યા છે. હવે જે છે એ ડુ ઓર ડાયની સ્થિતિ, અને એનાથી પણ વિશેષ સર્વોપરી કોણ, તો આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ કે ભાઈ બેટિંગ સારી છે, બોલિંગ સારી છે, ફિલ્ડિંગ સારી છે, કેપ્ટનશીપ તો ટીમ હારી જાય છે. ઓન ધેટ પર્ટિક્યુલર ડે વોટ યુ ડુ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. એટલે એ રવિવાર, કાલના દિવસે શુભ, રવિવારના દિવસે શુભ ત્યાં પરિસ્થિતિ સર્જાય છે, એ બહુ મહત્વની છે. એ દિવસે કોણ ચાલશે, કોની બેટિંગ પહેલા આવશે, કોણ પહેલા બોલિંગ કરશે. અશોકભાઈ, એમ કહેવાય દશેરાના દિવસે કોનો ઘોડો દોડશે, એ સૌથી મોટો સવાલ. અને આ જ વસ્તુ દરેક વસ્તુમાં લાગુ પડે છે, ક્રિકેટમાં તો ખાસ લાગુ પડે. બિલકુલ સાચી વાત. તમારું નસીબ હોય તો તમારો કેચ પણ છૂટી જાય, અને તમારું નસીબ ના હોય તો પેલો કૂદકો એવો કૂદીને બી કેચ લઈ લે કે 2 આંગળીમાં બોલ ભરાઈ જાય ને કેચ થઈ જાય. બિલકુલ બિલકુલ સાચી. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રકારની પરિસ્થિતિઓ પણ કાલે અસર કરશે, રવિવારે અસર કરશે. અને એ એટલા માટે હું ખાસ કહું છું કે ઓન ધેટ ડે કોની બેટિંગ પહેલાં આવે છે. હવે 2 વસ્તુ છે, બંને ટીમો મજબૂત છે. પહેલાં આપણે વાત કરતા હતા કે ભાઈ હૈદરાબાદ પાસે સ્પિનર્સ નથી, હવે એને સ્પિનર્સ મળી ગયા. 2 સ્પિનર્સ છે, બે સારું કામ કરે છે, અને બંને બેટર્સ પણ છે, એટલે એમને બંને વસ્તુ ત્યાં આગળ થઈ જાય છે. ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ તો સારું છે જ. આપણે ટાઈમ એન્ડ અગેન વાત કરીએ છીએ કે કમિન્સ છે, ભુવનેશ્વર કુમાર છે, ઉનડકટ છે, દે આર બોલિંગ વેરી વેલ. તો એક સારું યુનિટ છે. નાવ બેટિંગની વાત કરો, બેટિંગની અંદર તો આપણને ખબર છે કે હેડ છે, અને એ તો બધા 5 અભિષેક શર્માથી માંડીને 5 જણા એવા છે કે જેને બોલ કોઈ દિવસ પેલા દોરડાની વાર તો પડે જ નથી, સીધા પબ્લિકમાં જ પડ્યા છે. બિલકુલ બિલકુલ. તો એ તો સ્ટ્રોંગ છે જ. હવે 5 જણ રમે ને તો પણ ક્યાંક 300 નો સ્કોર એમને મળી શકે. એક્ઝેક્ટલી. એટલે એમની પાસે, અને બીજું એનાથી વિશેષ પણ એની પાસે પછી આગળ જોવા જાવ તો તમારી પાસે છે શાબાદ છે, ક્લાસન છે, એ પણ તમને બે કરી દે છે, સમજ છે. તો ક્યાંક ને ક્યાંક દે હેવ દેટ ટેરિફિક બેટિંગ પાવર. આ એ ટીમ છે કે જે પાવર પ્લેમાં નવા વિક્રમો કર્યા છે. પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવવાનું પણ આ ટીમે એક બીડું ઝડપ્યું છે, અને ઓલવેઝ દે આર ડુઈંગ ઇટ. અમુક મેચોને બાદ કરતા. એટલે કલકત્તાએ એ અમદાવાદની જીતમાંથી બહાર આવવું પડશે. દે વિલ હેવ ટુ ફર્ગેટ દેટ વિક્ટરી. એ જો ત્યાં કે અમે પાડી દે, આજે પાડી દઈશું એવું નહીં બને. કારણ કે આ એક નવી તમારી સામે હારીને આવેલી ટીમ છે. એટલે બદલો લેવાની જે પરિસ્થિતિ છે હૈદરાબાદની વધારે છે. હૈદરાબાદ હવે એવી જગ્યાએ રમે છે કે જે પીચ જે છે એની ઉપર એ ઓલરેડી એકવાર રમી ચૂકી છે. તો અહીંયા આગળ હવે જે પ્લસ પોઈન્ટ છે અથવા તો જે એ છે એ એડવાન્ટેજ ઇઝ હૈદરાબાદ, નોટ કલકત્તા. અને એ તો ચોક્કસ એ લોકોને ખ્યાલ હશે કે આ વિકેટ. હા, પણ એક વાત છે, કલકત્તા હેઝ ગોટ વેરી ગુડ સ્પિનર્સ. એ તો આપણે જાણીએ છીએ, દર વખતે વાત કરીએ છીએ. સુનિલ નારાયણને તેમ લો, વરુણ ચક્રવર્તીને તમે લઈ લો, દે આર એક્સેલન્ટ, માર્વેલસ, એમાં કોઈ બેમત નથી. બિલકુલ. એ લોકોની ફાસ્ટ બોલિંગ જુઓ તો મિચેલ સ્ટાર્ક ગયા વખતે જેણે તરખાટ મચાવ્યો હતો. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આ વખતે તમને એમ માને છે કે કાલે પણ સ્ટાર્ક આવીને હેડની વિકેટ લઈ લેશે? ઇટ્સ નોટ પોસિબલ. એકવાર થઈ ગયું, પણ એ દર વખતે નથી. હવે જો થઈ પણ જાય હો અશોકભાઈ, એમ કહી પણ ના બે વસ્તુ બંને સેમ કન્ટ્રીના છે. પ્રોઝ એન્ડ કોન્સ બંને થઈ શકે. પ્રોઝ એન્ડ કોન્સ થઈ શકે, પણ કહેવાનું તાત્પર્ય તે છતાં એમ કહેવાય કે ભાઈ એકવાર થોડી ગફલત થઈ હોય, પણ બીજી વાર એ બેટ્સમેન, અને આ બેટ્સમેન એક એવો બેટ્સમેન જે સતત રમ્યો છે. આજે ક્યારેક રમતો ને એમાં કહેવાય કે કોક વાર રમે કોક વાર ના રમે, પણ હી પ્લેડ ઇન ઓલ મેચીસ. હા, બિલકુલ સાચી વાત છે. બસ શરૂઆતનો 100 રન તો બનાવી જ નાખવાના એ લોકોને. તો ક્યાંક એટલા માટે હવે જે પરિસ્થિતિ છે અલગ થવાની થોડી. પણ હા, સ્પિનરોનો જે રીતે ગઈકાલે આપણને જોવા મળ્યું કે સ્પિનરોને છે, તો સ્પિનરો હવે આ ટીમમાં પણ આવી ગયા છે, કલકત્તાની ટીમમાં પણ છે. કલકત્તામાં હવે જે છે કસોટી છે કે ભાઈ તમે નારાયણને કઈ રીતે યુટિલાઇઝ કરો છો, નારાયણ તમને ડિલિવર કરે છે કે નહીં, અથવા તો રન બનાવે છે કે નહીં. તો હું માનું છું કે નારાયણ ઉપર છે. વેંકટેશ ને શ્રેયસ ગયા વખતે સાનુકૂળ પરિસ્થિતિઓમાં સારું રમ્યા હતા. એક બહુ અગત્યની વાત છે, સાનુકૂળ પરિસ્થિતિઓમાં સારું રમ્યા હતા.
એ વિપરીત પરિસ્થિતિમાં કેવી બેટિંગ કરવાની એ હવે જોવાનું આવશે. બિલકુલ. કારણ કે આ જે ટીમ છે એ ખતરનાક ટીમ છે. કમિન્સની ટીમ, ભુવનેશ્વર કુમારની ટીમ કે બાકીના જે બેટર્સ છે એમની બોલર્સ છે એમની ટીમ, આ ટીમની પાસે જે આખા જે બોલર્સ છે એ અલગ જ પ્રકારના છે. એટલે ભુવી અને કમિન્સથી તો ખાસ તમારે સંભાળવું પડે ને. ત્યાર પછી તમારી પાસે નટરાજન. નટરાજન ઇઝ વેરી ગુડ બોલર. અત્યારે જે રીતે બોલિંગ કરી છે ને ઇઝ જસ્ટ જેમ. તો હું માનું છું કે આ બધા એ ખેલાડીઓ છે, એના કારણે એક મજબૂત ટીમ બને છે. અશોકભાઈ, વાત કરીએ હવે કેપ્ટનશીપ. જે પ્રમાણે આપણે પહેલા એક ચર્ચા કરી હતી અશોકભાઈ કે ગુજરાત ટાઇટન્સ એ આશિષ નેહરાના કારણે જીતે છે તેવી બાબત સામે આવી હતી. એ હાર્દિક પંડ્યા હતા કેપ્ટન કે પછી શુભમન ગિલ પણ હતા. તેમાં જે એમ કહેવાય ને કે અત્યાર સુધી આશિષ નેહરા એમ કહેવાય કે ચારે ખૂણામાં ઊભા હોય. બોલિંગ કઈ રીતે કરવાની છે, બેટિંગ કઈ રીતે કરવાની છે, એ ક્યાંક ધ્યાન આપતા હતા. આ વખતે એ જ સિચ્યુએશન છે. એક બાજુ ગૌતમ ગંભીર, બીજી બાજુ પેટ કમિન્સ. શું લાગી રહ્યું છે, કોની રણનીતિ આ વખતે કામ લાગે તેવી છે? કારણ કે અશોકભાઈ, ચેપોકનું સ્ટેડિયમ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ ચલો જીતીને આવી છે, ના નહીં, પણ આપણે જે પ્રમાણે ચર્ચા કરી હતી કે ના બેટિંગ તેમની ઘણી એમ કે સારી નથી, બોલિંગ પણ ઇવન સારી નથી. અને પેલી બાજુ જોવા જઈએ તો બધા ધુરંધરો ભર્યા હતા. એમ કે એક જણો 100 રન નામાં તો બીજો તો મારી જાય, બીજો નામાં તો ત્રીજો નહીં તો ચોથો નહીં તો પાંચમો. કોઈ એક જણ તો સેન્ચુરી મારી જાય એવી પરિસ્થિતિ છે. રણનીતિ આ વખતે કોની સારામાં સારી સાબિત થશે? કારણ કે પેટ કમિન્સનું પેલું સ્ટેટમેન્ટ ભૂલવું ના જોઈએ કે હું શાંત કરી શકું છું, એટલા માટે શું કહેશો? જુઓ, ક્રિકેટના બંને જાણકાર છે એટલે આપણે રિસ્પેક્ટ તો ગૌતમ ગંભીરને આપવું પડે અને રિસ્પેક્ટ આપણે કમિન્સને આપવું પડે. કમિન્સ પાસે એક ટાસ્ક છે અને ઓસ્ટ્રેલિયન્સ આર વેરી ગુડ ઇન એક્ઝિક્યુટિંગ ધ ટાસ્ક. કોઈ દિવસ પાછું પડવાનું નહીં, કોઈ દિવસ હાર્યા જેવું સ્વીકારવાનું નહીં, ગમે તે પરિસ્થિતિમાં ધમાચકડી બોલાવવાની. દેટ ઇઝ ધેર ઇનબિલ્ટ છે એમને. એટલે હવે કલકત્તા પાસે બી એક મહત્વની વસ્તુ બની ગઈ છે. એમણે પણ વિચારવું પડશે કે હવે રાજસ્થાન રોયલ્સ આવ્યું હોત તો પરિસ્થિતિ અલગ હોત. રાજસ્થાન રોયલ્સ સાથે જો કેકેઆરને રમવાનું તો સ્થિતિ અલગ હોત, એ રણનીતિ અલગ હોત. આ રણનીતિ ખબર ના પડે એવી છે. કાલે આ જે રીતે એણે 2 બોલરોનો ઉપયોગ કરીને જે સામેની ટીમને પાડી દીધી એ કંઈક નવું જ આવ્યું એમ. તો આ જે પરિસ્થિતિમાં હવે તમારી પાસે એને 2 ખતરનાક બેટ્સમેનો તો છે જ એ લોકો, અને એ લોકો સારા બોલર્સ પણ નીકળ્યા, એટલે 2 ખેલાડીઓ એમને એ થઈ ગયા. તો હવે આ ખેલાડીઓ શું કરે છે એ જોવાનું. પહેલાં તો બેટિંગ કોણ કરે છે, કારણ કે અલ્ટિમેટલી ઓફકોર્સ બાકી બધી મેચો કરતાં, બાકી બધી એના કરતાં સ્લો વિકેટ છે. વિનો કે ત્યાં આગળ સ્લો વિકેટ છે ને થાય, પણ તે છતાંય રન બનાવનાર તો બનાવે છે. ક્લાસેને કાલે 50 રન બનાવ્યા. બિલકુલ. કારણ કે એને ખબર છે કે મારે બનાવવાના જ રન. એટલે જેના બાવડામાં તાકાત હશે. અહીંયા બહુ અગત્યની વાત એ છે કે તમે કેવી રીતના રમો છો. તમે ઓવર ધ હેડ ઓફ ધ ફિલ્ડર રમવા જાઓ છો કે તમે દોરલું કુદાવવાની તાકાત ધરાવો છો. જેના બાવડામાં બળ વધારે હશે એ કાલે રન્સ બનાવી શકશે. છગ્ગા મારવામાં જે નિષ્ણાત હોય, નારાયણ છે તમારો હેડ છે, પછી તમારો અભિષેક છે, આ બધા ખેલાડીઓનું વધારે થાય. તો હું માનું છું કે થોડુંક બાકી જો સ્ટેડી ગેમ રમવાની હોય, તમારે નહીં કરવાનું હોય તો એક તો મોટો સ્કોર નહીં બને, અને મોટો સ્કોર બનાવવા માટે બંને ટીમો સક્ષમ છે. એટલે તમારે મોટો સ્કોર બનાવો તો જ સામેની ટીમ દબાણમાં આવે. કારણ તમે 125-50 બનાવશો તો દબાણમાં નહીં આવે. પણ હા, આપણે એવું જોયું છે કે 175 રન થયા તો પણ ના બન્યા, અને એ પાછું આટલા બધા રન 36 રનથી એ થયું, 139 જ બન્યા. બિલકુલ. તો આ પરિસ્થિતિ પણ સર્જી. એટલે ક્યાંક પીચની બિહેવિયર પણ બહુ મહત્વની બનશે, ટોસ જીતે એ પણ મહત્વનું બનશે, અને કાલે એપ્લાય કેવી રીતે કરો છો તમે એ તમારે બહુ સારી રીતે વિચારવું પડશે. તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી વેરી ઇઝી. કારણ કે આ જે પીચ છે, પીચ આમ જોવા જાવ તો ટ્રેડિશનલ સ્પિનર્સને મદદ કરે છે, પણ એ સ્પિનર્સને મદદ કરે એમાં 175 રન ગઈકાલે આ લોકો બનાવી ગયા. બિલકુલ. અને એ વખતે કોઈ સ્પિનરે મદદ ના કરી. એ બધા ફાસ્ટ ઓવર સેકન્ડ હાફમાં કરી. તો આ એક વસ્તુ જોવાની છે કે પીચની બિહેવિયર એવી કેવી થઈ કે ભાઈ સેકન્ડ હાફની અંદર બોલ સ્પિન થવા લાગ્યો કે બોલ એને એક રોલ. તો આ વખતે તમે ટોસ જીતો ત્યારે શું કરો એ અગત્યનું. એટલે કાલની મેચમાં ટોસ જીતવો એ સૌથી મહત્વનું કામ, સૌથી મહત્વની વાત છે. સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે IPL 2024ની છેલ્લી ફાઇનલ કોણ કેવું પરફોર્મન્સ કરે છે. કારણ કે બંને ટીમ ક્વોલિફાયર 1
રમી ચૂકી છે, એક જીતી ચૂકી છે. બંને એમ કહેવાય કે ક્વોલિફાયર 2 પણ હવે એક સનરાઇઝર્સ હૈદરાબાદ જીતી ચૂકી છે, એક સારો એવો સ્કોર કરી જાણે છે, બીજાની રણનીતિ પણ સારી એવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે IPL 2024ની ફાઇનલ અને સાથે જ આ ટાઇટલ કોણ જીતે છે. તેની સાથે અશોકભાઈ આપનો પણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ આપશો. નમસ્કાર.